મિત્રોમાં कुछ नवी सवाल लेने आप उठी जैसी नहीं धोई લીધું છે 7:51 હજુ તો મોડા ઉઠ્યા એટલા 6 વાગે હું ઉઠ્યો અલાર્મ બંધ કર્યું ને પછી પાવું હોઈ ગયું બીજોને મોડું કરે અરે યાર એમાં કેવું થાય જો એક કમ્પ્લીટ 6 વાગે ઉઠું ને એટલે એવું થાય કે હજુ ઘડી કર ઊંઘીએ એટલે અલાર્મ કરીને આડો પડું પણ આડો પડે એમ ચાણ મોકો બંધ થઈ જાય ખબર જ નહીં પડતી મેં જોયું કે બહાર લાઈટ ઉઠ્યો નહીં એટલે હું આ તો આડા હવે બહાર આવી ગઈ તો હું ઘડી પર જઈને આવો અરે થાય યાર તો દીવાબત્તી નહીં કરી દે આજે મેં દીવાબત્તી નહીં કરી મમ્મીએ કરી અરે આજે બહુ બે તો શું અલગ નહીં આ લગ્ન તો વાવ એટલે દહીં પરાઠા બનાવવા ક્યાં ચમ પીડાઈ આજે ઓલરેડી પેલો નો લોટ હતો ને હાનો પૂરીનો લોટ હતો ને પછી બનાવી એટલે પૂરા બની પીડા પરોઠા ઓપો ફૂલેલા કારણ પીલે ફટાફટ ચમકામાં મોડું થાય 7:52 થઈ જઈએ અને જો મારે 7:52 થાય મોડું થાય 8:10 નીકળવાનું હ અને આ કણ હુઈ રહીએ એ ચમન આડાસો બહાર આવી રિવિઝન કરી થોડું હા થોડું રિવિઝન કરી દે ગયો આ આઈને થોડું લગી વાંચ્યું ચમકા આજે ટેસ્ટ મેથ્સનું પછી ગોડા આનો હોઈ જાય તું યાદ હું યાદ मैं सपना मो हाँ क्या उंदरा लेडू याद ઊંઘ में हंस रहा है અમે આવી ગયા ઋતુની સ્કૂલમાં અને ઋતુ જોએ સ્નો લઈને રમવા માંડી પુષ્કર બહાર ફેંકી દે સ્નો અંદર લઈને જઈશ તું બહાર ફેંકી દે પહેરીને આવ્યો વાઘ સ્નો પેન્ટ પહેરીને આવ્યો હે બાપરે બહુ ઠંડી આવો તું આજે વાઘ સ્નો પેન્ટ પહેરીને આવ્યો હો એટલે નીચે બે જાય ચાલે ને હા જો સ્વેટર કેવું થાય હો આમ બરફમાં બેહવા માટે સ્નો પેન્ટ પહેરીને આવી ચંપા જો આવી જો મારો વાઘ ઋતુ હવે ચાલુ કર્યું આવી જો વાઘ જો આ તો સ્નો પેન્ટ પહેરીને આવ્યો હો નહીં ઘાસ આવ્યું કઈ એ જો એ સો અમને ઠંડી છે જો તો પેન્ટ પહેરી ત્રણ પેન્ટ પહેરે બે અંદર પહેરીને આવીએ ને એક સ્નો પેન્ટ પહેર્યો वो ठंडी की आई तू यार શું કેવું એ તો પર રાહ જોઈ રહ્યા ઊભા રહી ત્યાં જલ્દી ફટાફટ પેલા મળ્યા તો આપણને નહીં રહ્યા તો નહીં દેખાતા હે સ્કૂલમાં અરે સ્કૂલમાં નહીં લાગતા હું કેવું બીજી સ્કૂલમાં ગ્રાન્ડ વેક્યુમ જો આટલી ઠંડીમાં રમવાનું નહીં જતું આનું હવામાં રમી આવવાનું પછી ઘેર જઈને તો ઘરમાં પૂરાઈ જવાનું ઋતુ મારા હાથ ઠરસ હો તે તો ગ્લવ્સ પહેર્યા તો મિત્રો રાતનું ખાવાનું થઈ ગયું છે શું બનાવ્યું બોલો પીઝા બનાવ્યો શાક રોટલી બનાવ્યા શાકમાં ગાજર શાક ગાજર ડુંગળીનું શાક મંચાવ સૂપ બનાવ્યો મંચાવ સૂપ અને આ અમાર બરોબર નો હવે બરફ પડે એટલે મંચાવ સૂપ પીવાની મજા આવે અને આવું કરવા બનાવ્યું આ મેગી શું મેગી 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 શું કરી મેં નોખવાની આવી જો મેં
બતાવશો તમે નવો એક્સપેરિમેન્ટ? હોય જ એક્સપેરિમેન્ટ ના હોય. મને ખબર, મેં તો કદી આવી રીતે નમકીન ખાધું નહીં. ઓકે, સૂપ લેવાની એના અંદર આમ તોડી નાખી દેવાની, એટલું જ. હું એ ચાખે હવે. મેં તો આજે કશું મારા રોટલી નહીં બનાવડાય, જેમ કે આપણે સૂપ પીવાનું અને હું પીજો નહીં ખાવાનું. અંગા બુંડ હતું. હવે એટલી પાલીમાં અધૂરો મૂકવાનું લે. મેં કશું નહીં કર્યું. એ રેલ તેલ હોય ગમે તો જાય. તે વાટકી મૂકી હોય તો શાક. ઓકે ઓકે, તું બધું પીજો ને બોલ. આ આખી તપેલી પીજો ને તું મોટા. ખાઈ લેતા ફટાફટ. મિત્રો અત્યારે ખાઈને બધો ઊભો થઈ જાય પણ કયું ખવાય? આઈસ્ક્રીમ ખવાય કાદા પછી. ચાલ સૂપ પીધા, સૂપ ચાલ ખાધા પૈસા ને તો એવા આઈસ્ક્રીમ ખવાય. એ સૂપ ના, હા, સૂપ ખાવાના માટે હોય શરદી ના થાય અને પછી શરદી કરવાની. અને એ વાટકા નહીં, વાટકી થઈ રહી ઘરમાં. જો આ છેલ્લી વાટકી તે મેં લઈ લીધી. ઋતુએ માર કરતા જેન ચકડી વાટકી લીધી અને વાટકી ને તે પપ્પા વાટકામ કરી. વાટકો હતું મારો વાટકી નહીં. જો હજી ન વાટકો લે બિચારો. વાટકી ને નીકળી જાય. એટલે ના ખવાય એમાં હું ખોટું છું. આઈ તો રહ્યો. એને નેની પડે. આ વાટકો અહીંયા હોય. એક વાટકો અંદર હશે. 4 વાટકા. તે અંદર ધોવા મશીને. ઉતરવા એટલું જ. મળીશું કાલે. શુભરાત્રી.